નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લામાં આજે વિશ્વ કેન્સર દિવસની ભાવપૂર્ણ અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી રહી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓનું મનોબળ વધારવા માટે એક વિશેષ સન્માન સમારોહ અને જાગૃતિ રેલીનું આયોજન થયું છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા। વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અહીં કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો। બીમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓને ફ્રૂટ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ તેમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો હતો। તબીબોએ આ તબક્કે સંદેશ આપ્યો છે કે કેન્સરથી ડરવાની જરૂર નથી। જો સમયસર નિદાન થાય તો આ જંગ જીતવો શક્ય છે। હોસ્પિટલ પરિસરમાં જ એક વિશાળ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આશિષ કટારાકટ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ રેલીમાં ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સમગ્ર પંથકમાં કેન્સર જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો। આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જેએમઆરએસ હોસ્પિટલ હિંમતનગર દ્વારા એક નાનકડું જે અમારા અહીંયા કેન્સરની સારવાર લે છે એ લોકોનું સન્માન અને અમારા નર્સિંગ અને ડૉક્ટર કલીગ્સને કેન્સરની જાગૃતિ વિશે સમજાવવાનું અને એનું મહત્તમ પ્રચાર પ્રસાર આપણા આમ જનતા સુધી પહોંચે એ પ્રમાણે સંદેશ આપવામાં આવ્યો અને એના જ નિમિત્તે એક રેલી પણ ગોઠવવામાં આવી છે, જેનાથી કે આમ જનતાને પણ એ જાગૃતિ આવે કે અહીંયા પણ અમે કેન્સરની સારવાર જે ડે કેર કેન્સર સેન્ટર છે એ આપીએ છીએ અને એનો મહત્તમ લાભ આમ જનતા લઈ શકે। હા, કેન્સર અંગે એક રેલી પણ યોજાયેલી છે કેમ્પસમાં, જેથી કે અહીંયા 1500 માણસો જે કામ કરે છે એ લોકોમાં જાગૃતતા આવે અને એ લોકો એમના ગામોમાં જઈને ત્યાં જાગૃતતા લાવે કે કેન્સરથી બીવાની જરૂર નથી, યોગ્ય સારવાર યોગ્ય સમય લે તો કેન્સરને આપણે મટાડી શકીએ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।